જેકે પેપર યુનિટ એલટીડી સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા 180 આદિવાસી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ. તાપી જિલ્લા ઉકાઈ તાલુકા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન તથા જેકે પેપર યુનિટ એલટીડી દ્વારા બાપ્સ સ્વામિનારાયણ મંદિરના છાત્રાલયમાં અભ્યાસ કરતા 180 આદિવાસી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જેકે પેપર યુનિટના યુનિટ એલટીડી હેડ શ્રી રાઘવેન્દ્ર હેબ્બર અને સીજીએમ શ્રી પિયુષકુમાર મિત્તલ તથા શ્રી સુબ્રમણ્યમ સાથે શ્રી લિંગરાજ તેમજ સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના શ્રી મધુકાર વર્મા અને શ્રી સંતોષકુમાર, શ્રી જીતેન્દ્ર પાલ અને શ્રી રાકેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી મધુકાર વર્માએ સંસ્થા દ્વારા આરોગ્ય, શિક્ષણ, કૃષિ વિકાસ, મહિલા સશક્તિકરણ અને સામાજિક વિકાસ ક્ષેત્રે હાથ ધરાતી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ શ્રી રાઘવેન્દ્ર હેબ્બરે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી નિયમિત અભ્યાસ, શિસ્ત અને સારા સંસ્કારો સાથે ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે બાપ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સ્વામીજીએ સોશિયલ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા નવી પ્રેરણા પૂરી પાડે છે.